નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 કોમર્સમાં સ્ટેટમાં છેલ્લે આપણે જે વિકલન ચેપ્ટર હતું એને પૂરું કરેલું છે અને એક નવું ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરવું છે. પાર્ટ 2માં જ ચેપ્ટર નંબર 1 પ્રોબેબિલિટી, સંભાવના. તો હવે આ જે ચેપ્ટર છે સંભાવના, એનો અભ્યાસ તમે અગાઉના જે ધોરણો છે એમાં કરી ચૂકેલા છો. ધોરણ 9, 10, 11 આની અંદર તમે સંભાવનામાં જે બેઝિક નોલેજ છે એ મેળવેલું છે. તેમ છતાં પણ આજે આપણે જે અહીંયા ચેપ્ટરની શરૂઆત કરવી છે, તો સૌથી પહેલાં સંભાવના વસ્તુ શું છે એ શીખીએ એ પહેલાં એને લગતું જે બેઝિક નોલેજ છે એને સમજી લઈશું અને પછી છેલ્લે સંભાવનાની એક વ્યાખ્યા આપીશું. તો આજે આપણે જે બેઝિક નોલેજ છે એમાં એક ટોપિક છે આપણી પાસે, યાદચ્છિક પ્રયોગ. એના વિશે આજે સમજીશું. નવો ટોપિક છે. કારણ કે જે આપણે અહીંયા સંભાવના લેવી છે ચેપ્ટરમાં, જે એક્ઝામ્પલ્સ હશે એની આપણે સંભાવના શોધવાની હશે. તો આ જે આપણે સંભાવના શોધીશું એ કોઈ પણ તમને જે પ્રયોગ આપેલો હોય એને અનુસંધાનમાં શોધવાની હોય. તો એટલા માટે આવા જે પ્રયોગો છે એમાંના આ જે એક યાદચ્છિક પ્રયોગ છે એના વિશે આપણે સમજવું છે. યાદચ્છિક પ્રયોગ, તો સૌથી પહેલા એની વ્યાખ્યા શું? તો યાદચ્છિક પ્રયોગ એટલે કોઈ પ્રયોગ હોય, એના જે પરિણામો હોય એ તમે જાણતા હોય, એના પરિણામો જ્ઞાત હોય, પણ ચોક્કસ કયું પરિણામ આવશે એ તમે નક્કી ના કરી શકો. તો એવો જે પ્રયોગ છે એને આપણે યાદચ્છિક પ્રયોગ કહી શકીએ. દાખલા તરીકે કોઈન છે, એને આપણે એક વખત ઉછાળવો છે. એક સિક્કાને તમે એક વખત ઉછાળો તો તમે એટલું ચોક્કસ કહી શકશો કે ભાઈ છાપ કે તો કાંટો આવશે. પરિણામો તમે જાણો છો કે બે પરિણામો મળવાના છે, પણ ચોક્કસ કયું મળશે એ તમે ના કહી શકો. તો એવો જે એક સિક્કાને ઉછાળવાનો જે પ્રયોગ છે એને આપણે યાદચ્છિક પ્રયોગ કહી શકીએ. તો એની વ્યાખ્યા છે. તો સૌથી પહેલા એની વ્યાખ્યા આપણે લખીશું અહીંયા. જે પ્રયોગમાં પરિણામો, જે પ્રયોગમાં બધા જ મળતા પરિણામો જ્ઞાત હોય. જ્ઞાત એટલે તમે જાણતા હોય એવા જ્ઞાત હોય, પરંતુ ચોક્કસ કયું પરિણામ મળશે તે નક્કી ન કરી શકાય. એવો જે પ્રયોગ છે એને યાદચ્છિક પ્રયોગ કહીશું. તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે. હવે યાદચ્છિક પ્રયોગ વિશે આપણે જોઈ ગયા. એના પછી બીજો ટોપિક આવશે, નિદર્શાવકાશ. તો નિદર્શાવકાશ કોને કહેવાય? કોઈ પણ પ્રયોગના કુલ તમને જેટલા પરિણામો મળે, શક્ય હોય એટલે બધા જ એવા જે પરિણામોનો આખો જે ગણ બનશે એને આપણે નિદર્શાવકાશ કહી શકીએ, જેને સંકેતમાં કેપિટલ યુ વડે આપણે દર્શાવીએ છીએ, સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. તો એની આપણે એક વ્યાખ્યા લખીએ અહીંયા.
નિદર્શાવકાશની તો નિદર્શાવકાશની વ્યાખ્યા આપવા માટે અહીં આપણે યાદચ્છિક પ્રયોગની જરૂર પડશે, કારણ કે આ જે પ્રયોગ છે એના જે પરિણામો છે એ આપણે લેવા પડશે. તો વ્યાખ્યામાં આપણે લખીશું અહીંયા કે યાદચ્છિક પ્રયોગના કોઈ યાદચ્છિક પ્રયોગના તમામ કુલ શક્ય પરિણામો ના ગણને શું કહીશું આપણે અહીંયા? નિદર્શાવકાશ કહે છે. કોઈ પણ પ્રયોગ હોય એમાં તમને કુલ જેટલા પરિણામો મળતા બધા તમારે લેવા પડશે. શક્ય હોય એટલા બધા જ પરિણામોને લઈને જે ગણ બનશે એ ગણને આપણે શું કહીશું? નિદર્શાવકાશ કહીશું, જેને સંકેતમાં u વડે દર્શાવવામાં આવે છે. જેને સંકેતમાં કેપિટલ U વડે દર્શાવાય છે. હવે આ જે નિદર્શાવકાશ છે જેને આપણે વ્યાખ્યા કરી છે અહીંયા, એ નિદર્શાવકાશ બે પ્રકારના હોય, શાંત પણ હોય અને અનંત પણ હોય. બંનેની આપણે વ્યાખ્યા લખીશું. આ નિદર્શાવકાશ ના બે પ્રકાર છે. નંબર 1 શાંત નિદર્શાવકાશ અને નંબર 2 અનંત નિદર્શાવકાશ. નિદર્શાવકાશ છે એ બે પ્રકારના હોય, શાંત પણ હોય અને અનંત પણ હોય. તો હવે બંનેની અહીં આપણે વ્યાખ્યા લખીએ કે શાંત નિદર્શાવકાશ તમે કોને કહી શકો? તો જે નિદર્શાવકાશમાં એના જે પરિણામો છે એની સંખ્યા પરિમિત હોય, ચોક્કસ હોય, એવો જે નિદર્શાવકાશ છે એને આપણે શાંત નિદર્શાવકાશ કહીશું. તો અહીં આપણે પહેલી વ્યાખ્યા લખી છે, શાંત નિદર્શાવકાશ. તો અહીં આપણે એની વ્યાખ્યા લખવી છે કે જે નિદર્શાવકાશના પરિણામોની સંખ્યા પરિમિત હોય. તો એ શબ્દ અહીં આપણે વાપરીશું આંકડાશાસ્ત્રમાં. પરિમિત એટલે કે ચોક્કસ હોય. તેવા નિદર્શાવકાશને શાંત નિદર્શાવકાશ કહે છે. એના પછી અનંત નિદર્શાવકાશ.
પછી અનંત નિદર્શાવકાશ તમે કોને કહી શકો? તો જે નિદર્શાવકાશમાં એના જે પરિણામો છે એની સંખ્યા પરિમિત ન હોય, મતલબ કે અપરિમિત હોય. કેવી હોય? અપરિમિત હોય, મતલબ કે અનંત સુધી વિસ્તરેલી હોય, એનો કોઈ છેડો આવતો ના હોય, એનો કોઈ અંત ના આવતો હોય. એવા તમને જો પરિણામો મળશે તો એવો જે નિદર્શાવકાશ છે એને આપણે શું કહીશું? અનંત નિદર્શાવકાશ કહીશું. તો એની આપણે વ્યાખ્યા લખીએ અહીંયા. જે નિદર્શાવકાશના પરિણામોની સંખ્યા અહીંયા પરિમિત શબ્દ અહીંયા વાપર્યો છે, અહીંયા આપણે અપરિમિત વાપરીશું. અપરિમિત હોય તેવા નિદર્શાવકાશને અનંત નિદર્શાવકાશ કહે છે. તો સંભાવનામાં પહેલો ટોપિક આવો આવે, કારણ કે આખું જે તમારે જે સંભાવના શોધવી છે એ પ્રયોગ આધારિત હોય. કયો પ્રયોગ છે એના પર આધારિત હશે કે ભાઈ તમારે આ પ્રયોગની સંભાવના શોધવી છે. એટલે સંભાવના તો આપણે પછી શીખીશું, પહેલા એનું જે બેઝિક નોલેજ છે એ શીખવા માટે અત્યારે આપણે આટલું શીખીશું. અત્યારે કે યાદચ્છિક પ્રયોગ એટલે શું, એમાં પાછું નિદર્શાવકાશ આવશે, એમાં નિદર્શાવકાશના પાછા બે પ્રકારો હશે. હવે આના પછી આપણે એક બીજો ટોપિક શીખવો છે અહીંયા કે ભાઈ ઘટના, કોઈ પણ નિદર્શાવકાશ હોય, કોઈ પણ પ્રયોગ છે, એની ઘટના એટલે શું, તો એ આપણે અહીંયા ટોપિક લઈશું. ત્રીજો ટોપિક છે આપણો તો ઘટના કોને કહેવાય? તો યાદચ્છિક પ્રયોગ આપણે અહીંયા વ્યાખ્યા લખી હતી. એ યાદચ્છિક પ્રયોગનો જે નિદર્શાવકાશ છે, જેને આપણે શું કહીએ છીએ? યુ. આ યુના જેટલા પણ ઉપગણો છે, જેને આપણે સમજીએ છીએ ઉપગણ કોને કહેવાય, તો નિદર્શાવકાશ યુના જે જે ઉપગણો છે એ દરેક ઉપગણોને ઘટના કહી શકો તમે. આ એક એની વ્યાખ્યા છે, જેને સંકેતમાં તમે કેપિટલ જે લેટર્સ છે A B C D વડે દર્શાવી શકો, જેમાં તમે ફક્ત P અને U લઈ શકતા નથી. P એટલે સિમ્બોલ છે સંભાવનાનું, પ્રોબેબિલિટી, કારણ કે P ઓફ એ આપણે જોઈ ગયા છીએ ધોરણ 10 11 માં. U એ નિદર્શાવકાશ છે, એટલે એને પણ તમે સિમ્બોલ તરીકે લઈ શકતા નથી. તો A થી Z સુધીના જે કેપિટલ લેટર્સ છે એમાં U અને P ને છોડીને તમે ગમે તે લઈ શકો, ઘટનાને દર્શાવવા માટે ગમે તે તમે નામ આપી શકો. તો ઘટનાની આપણે વ્યાખ્યા લખવી છે. તો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એનો જે નિદર્શાવકાશ છે, એના જે ઉપગણ છે એ ઉપગણને ઘટના કહે છે. તો યાદચ્છિક પ્રયોગના કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ ના ઉપગણને ઘટના કહે છે. જેને સંકેતમાં કેપિટલ A
બી સી વડે દર્શાવાય છે. અહીં આપણે ઘટનાની વ્યાખ્યા આપી છે. તો આ જે ઘટના છે આપણે જોયું કે ઘટના આને તમે કહી શકો નિદર્શાવકાશ યુના જેટલા પણ ઉપગણો છે એને તમે ઘટના કહી શકો. તો આ જે ઘટનાઓ છે એમાં પણ પાછા પ્રકારો છે. અશક્ય ઘટના છે, ચોક્કસ ઘટના છે, પૂરક ઘટના છે, આ બધા પ્રકારો આવશે જે આપણે શીખી ગયા છે 10માં 11માં પણ. તો એમાંનું આપણે એક લેવો છે અહીંયા અશક્ય ઘટના જેની આપણે જરૂર છે. સંભાવના ચેપ્ટરમાં જેની આપણે જરૂર છે જેની એ અશક્ય ઘટના. એની અહીંયા એક વ્યાખ્યા પ્રાપ્તિ છે. અહીંયા તો જે આપણે 10માં કે 11માં જે શીખ્યા છીએ એના કરતા થોડીક અલગ વ્યાખ્યા આપણે આપીશું 12માં ને લગતી, કે જે નિદર્શાવકાશ નો જે ઉપગણ છે એ ફાય મળે એટલે કે ખાલી ગણ મળે. જે નિદર્શાવકાશ નો ઉપગણ એ જો ફાય કે ખાલી ગણ મળે તો એને તમે અશક્ય ઘટના કહી શકો. તો એની આપણે વ્યાખ્યા આપણે મળે લખીશું. અને આપણે જે ધોરણ 10 9 10 છે એમાં આપણે વ્યાખ્યા એવી આપતા હતા કે ભાઈ અશક્ય ઘટના કોને કહેવાય? તો જે ઘટના કદી ઉદ્ભવતી જ ના હોય. સિમ્પલ એની વ્યાખ્યા હતી કે જે ઘટના ક્યારે ઉદ્ભવતી ના હોય એવી ઘટનાને આપણે શું કહેતા હતા? અશક્ય ઘટના. અહીંયા પણ વસ્તુ એની જ છે. નિદર્શાવકાશ યુ છે એનો જે ઉપગણ આપણે લેવો છે એ ઉપગણ તમને ફાય મળે છે. ફાય એટલે કે આવો ખાલી ગણ, અંદર કશું હોય જ નહીં. મતલબ કે જે નિદર્શાવકાશ નો ઉપગણ ખાલી ગણ મળતો હોય, કોઈ ઘટના બનતી જ ના હોય, તો પછી એવી જે ઘટના છે એને શું કહીશું આપણે? અશક્ય ઘટના કહીશું. આ એક આપણે 12માં લેવલની થોડી વ્યાખ્યા અહીં આપણે લખી છે. તો અહીં આપણે વ્યાખ્યા લખીશું. જે નિદર્શાવકાશ નો ઉપગણ ફાય અથવા બીજું નામ છે એનું આ પ્રમાણે ખાલી ગણ, એમ્પ્ટી સેટ. જે નિદર્શાવકાશનો ઉપગણ આટલો હોય અથવા આટલો, બંને એક જ છે, 5 હોય તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. એક અશક્ય ઘટનાની વ્યાખ્યા છે. એના પછી આપણે અહીંયા ચોક્કસ ઘટના લેવી છે કે ભાઈ ચોક્કસ ઘટના તમે કોને કહી શકો? ચોક્કસ ઘટના તો જે નિદર્શાવકાશનો ઉપગણ યુ પોતે જ મળતો હોય. નિદર્શાવકાશ જે યુ છે એનો ઉપગણ યુ પોતે જ તમને મળતો હોય, એનો એ જ. તો એવી જે ઘટના છે એને આપણે ચોક્કસ ઘટના કહીશું. સિમ્પલ ભાષામાં આપણે જે 10 11માં જે વ્યાખ્યા શીખ્યા છે 9 10માં એનો અહીં આપણે જો ઉપયોગ કરીએ તો જે ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. અને જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી જ હોય અને ચોક્કસપણે ઉદ્ભવતી હોય તો એ નિદર્શાવકાશ યુ પોતે જ હોય. જે ઘટના ચોક્કસ ઉદ્ભવતી જ હોય તો એવી જે ઘટના છે એ નિદર્શાવકાશ યુ પોતે જ ઘટના તરીકે આવશે. તો એટલા માટે અહીં આપણે એની વ્યાખ્યા એવી લખીશું, આ પ્રમાણે લખવી હોય તો 12ના લેવલમાં, કે જે નિદર્શાવકાશનો ઉપગણ યુ પોતે હોય તો જે
નિદર્શાવકાશ નું ઉપગણ યુ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. પછી આપણે લખીશું કે દરેકની સંભાવના કેટલી થાય, ચોક્કસ ઘટનાની કેટલી હોય, અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય. એ આપણે જ્યારે સંભાવનાની વ્યાખ્યા આપીશું એના પછી લખીશું ટોપિક આખો. અત્યારે ખાલી આપણે બેઝિક નોલેજ મેળવવું છે. તો આને આપણે ચોક્કસ ઘટના કહીશું કે જેનો નિદર્શાવકાશનો ઉપગણ કેટલો મળતો હોય, યુ પોતે જ મળતો હોય એવી જે ઘટના છે એને આપણે ચોક્કસ ઘટના કહીશું. એના પછી એક નવો ટોપિક છે પૂરક ઘટના, એ આપણે અહીંયા લેવું છે. તો પૂરક ઘટના આપણે જે ધોરણ 9-10 માં જે શીખી ગયા છીએ એમાં વ્યાખ્યા એવી હતી કે જો ઘટના એ ઉદ્ભવતી હોય, જો ઘટના એ ઉદ્ભવતી હોય તો ઘટના એ ઉદ્ભવતી નથી. આ જે છે એને ઘટના એ ની પૂરક ઘટના કહેવાય. ઘટના એ ઉદ્ભવતી હોય તો એની પૂરક ઘટના કેટલી થાય? ઘટના એ ઉદ્ભવતી નથી. અહીંયા જો ઊંધું આપેલું હોય ઘટના એ ઉદ્ભવતી નથી તો એની પૂરક ઘટના કેટલી હોય? ઘટના એ ઉદ્ભવે છે. તો આ જે છે એને આપણે પૂરક ઘટના કહેતા હતા ધોરણ 9-10 માં. અહીંયા આપણે 12મા લેવલ થોડી વ્યાખ્યા આપી છે તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખીશું કે નિદર્શાવકાશ ની કોઈ પણ ઘટના એ સિવાયના તમામ ઘટકોના ગણને પૂરક ઘટના કહે છે. કોઈ પણ નિદર્શાવકાશ છે યુ, એને અનુસંધાનમાં અહીં આપણને ઘટના એ આપેલી છે તો ઘટના એ ની પૂરક ઘટના કોને કહેવાય? તો ઘટના એ માં જેટલા ઘટકો હોય એ સિવાયના યુ ના તમામ ઘટકો લેવા પડે તો એની પૂરક ઘટના એ ડેશ જેને આપણે કહીશું. એનો જવાબ તમને શું મળશે? u - એ મળશે. u ની અંદરથી u ની અંદર એટલે કે નિદર્શાવકાશમાં જેટલા પણ ઘટકો છે એમાંથી આપણે જે a ના ઘટકો છે એને બાદ કરી દઈશું અને એ સિવાયના જે વધ્યા છે એને આપણે a ડેશ કહીશું. ઘટના a ની પૂરક ઘટના કહીશું. તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી છે કે નિદર્શાવકાશની કોઈ પણ ઘટના એ સિવાયના તમામ જે ઘટકો વધેલા છે એને પૂરક ઘટના કહેવામાં આવે છે. જેને સંકેતમાં a ડેશ a બાર a raised to c a કોમ્પ્લિમેન્ટ a ડેશ ત્રણ સંકેત એને તમે દર્શાવી શકો. a ડેશ પણ કહી શકો, a બાર પણ કહી શકો અને a raised to c પણ કહી શકો. a raised to c એટલે a કોમ્પ્લિમેન્ટ એટલે એની પૂરક ઘટના છે. વડે
દર્શાવાય છે. અને અહીં આપણે જે u માઇનસ a લખ્યું એ પ્રમાણે પણ તમે લખી શકો. એટલે કે a લેસ એટલે ગુજરાતીમાં આપણે લખવું હોય તો ઘટના a ઉદ્ભવતી નથી. એનો મતલબ એમ થયું ને કે ઘટના a ન બનતી હોય અથવા ન ઉદ્ભવતી હોય. ઘટના a ઉદ્ભવતી નથી. ઘટના એ ઉદ્ભવતી ના હોય એટલે જે નિદર્શાવકાશ u છે એમાંથી તમારે ઘટના એ નથી ઉદ્ભવતી તો પછી ઘટના એના જે સભ્યો છે જે ઘટકો છે એને તમારે બાદ કરી દેવા પડે. એ સિવાયનું જે છે એ ઉદ્ભવતું હશે એમ. એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ u માઇનસ e. આ જે છે એ a ડેશ છે જેને આપણે પૂરક ઘટના કહીશું. આ ઘટના a ની પૂરક ઘટના. તો આજે આપણે આટલા સુધી જ રાખીશું. હોમવર્ક લખીશું આપણું આજનું. જેટલી પણ વ્યાખ્યાઓ ચાલેલી છે આજે જે ટોપિક્સ ચાલ્યા એ ટોપિક્સ તમારે તમારી જે મેઇન નોટબુક છે એમાં એક વખત અને રફની અંદર 3 વખત લખીને એને તૈયાર કરવું. રફની અંદર તમે 2 વખત લખી શકો. વ્યવસ્થિત 2 વખત એને લખીને વ્યવસ્થિત તૈયાર કરશો. વ્યાખ્યાઓ છે થિયરિકલ ટોપિક છે. દરેક વ્યાખ્યાઓ લખવી. જે ટોપિક ચાલી રહ્યા છે આજે એ મેઇનમાં 1 વખત અને રફ નોટબુકમાં 2 વખત જેટલી પણ વ્યાખ્યાઓ યાદૃચ્છિક પ્રયોગ વિશે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ. નિદર્શાવકાશ કોને કહેવાય એ જોઈ ગયા. 7 નિદર્શાવકાશ, અનંત નિદર્શાવકાશ અને એના પછી આ જે ઘટના છે એમાં ચોક્કસ ઘટના, અશક્ય ઘટના અને પૂરક ઘટના. આટલી જેટલી પણ વ્યાખ્યાઓ છે દરેક વિદ્યાર્થી મેઇન નોટબુકમાં 1 વખત અને તમારી જે રફ નોટબુક હોય એની અંદર 2 વખત લખીને વ્યવસ્થિત એને તૈયાર કરશે. કારણ કે થિયરિકલ ટોપિક છે, એક્ઝામમાં આવશે તમારે. થિયરિકલ જે 1-2 માર્ક્સના જે ક્વેશ્ચન છે એની અંદર સંભાવનામાંથી આવી વ્યાખ્યાઓ પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી એને તૈયાર કરશે. તો આજે આપણે આટલા સુધી જ રાખીશું. આના પછી જે નેક્સ્ટ ટોપિક છે એ આપણું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.